નમસ્કાર ધોરણ 12 સાયન્સના ગણિતના વાલા વિદ્યાર્થી મિત્રો, હવે ધ્યાન આપજો. આપણે કેટલા સુધી પહોંચ્યા હતા છેલ્લા લેક્ચરની અંદર? તો સ્વાધ્યાય 6.5માં દાખલો 2 પૂરો કર્યો તો યાદ કરો. હવે દાખલો નંબર કયો આવ્યો? 3. શું કહે છે? નીચે આપેલા વિધેયોના સ્થાનીય આવે એટલે કૌંસ નહીં હોય, બરાબર ને? મહત્તમ અને સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો, બરાબર ને? તો શું કરવાનું? તમને તરત લાઇટ થઈ જવી જોઈએ. હવે એફએક્સ બરાબર આપીશ વિધેય. શું કરશો? દરેકને ખ્યાલ છે ને? સૌથી પહેલાં શું કરવાનું? પહેલું વિકલન, બીજું વિકલન, મહત્તમ ન્યૂનતમ માટે વિકલન બરાબર 0. પાકો? તો હવે આપણે ગણીએ. એફએક્સ બરાબર એક્સનો વર્ગ, તો એફ ડેશ એક્સ બરાબર શું થશે? 2x. ઘાત આગળ એક ઘાત ઓછી કરી. હવે એફ ડબલ ડેશ એક્સ કરી નાખીએ. એફ ડબલ ડેશ એક્સ બરાબર ખાલી 2 થશે. સમજાય છે? હવે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે એફ ડેશ એક્સ બરાબર 0, બરાબર ને? 0 લેતા એફ ડેશ એક્સ એટલે આ રકમ કઈ છે? એફ ડેશ એક્સ 2x છે. 2x બરાબર 0. તો એક્સની કિંમત શું થશે? 0. કારણ કે 2 નીચે જતા રહે એટલે અચળ પદના આ રકમ 2 નીચે જતું રહે, 0 થઈ જાય. હવે આ સમા મૂકવાની ડબલ ડેશમાં, શરતનું પહેલાં પાલન કરવા માટે. એફ ડબલ ડેશ 0 બરાબર એફ ડબલ ડેશ અહીંયા 0 મૂકાશે. તો પહેલાં એફ ડબલ ડેશ એક્સ બરાબર શું છે? 2. હવે એફ ડબલ ડેશ 0 અહીં 0 ભરીએ તો 2ના 2 જ રહે. સમજો, કારણ એક્સની કિંમત છે નહીં. ગ્રેટર દેન 0 માટે વાક્ય આવે કે એફ 0 કોના? એક્સ બરાબર 0 આગળ. હા, એક્સ બરાબર 0 આગળ ડબલ ડેશમાં ગ્રેટર દેન હોય તો 0 આગળ કયું મૂલ્ય મળશે? ન્યૂનતમ મૂલ્ય મળશે. મળ્યું નથી, મૂલ્ય આમાં મળશે. ક્યાં મળશે? એફએક્સમાં. એફએક્સ બરાબર એક્સનો વર્ગ માટે F0ની કિંમત શોધવાની. F0 તો 0નો વર્ગ બરાબર 0. જે કેવું? જે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મહત્તમ તો મળશે જ નહીં, માટે મહત્તમ મૂલ્ય. સ્થાનીય મહત્તમ મૂલ્ય ન મળે. દાખલો પૂરો થઈ ગયો. સમજ્યા? જવાબ જોઈ શકો છો, બરાબર? તમે જાતે જ કે એફ 0ની કિંમત શું આવી છે? 0. હવે આવો નવો દાખલો નંબર 2 કે સેમ રીત છે. શું કરશું? પહેલાં જી ડેશ એક્સ પહેલું વિકલન કરી જ દેવાનું. 3x² - 3 ડબલ ડેશ કરી નાખીએ ને ભેગા ને ભેગા. એ જી ડબલ ડેશ એક્સ બરાબર કેટલા થશે? 6x. બીજું તો થશે નહીં, અચળ બધું 0. હવે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે એફ ડેશ એક્સ બરાબર ને જી છે તો જી ડેશ એક્સ બરાબર 0. તો જી ડેશ શું છે? 3x² - 3 બરાબર 0. 3 કોમન કાઢો. x² - 1 બરાબર 0. 3 છેદમાં જતો રહે એટલે x - 1 x + 1 બરાબર 0. માટે x બરાબર 1 અને x બરાબર -1. દરેકને ખબર પડે ને? 2 કિંમતો આવી. હવે આ 2 કિંમતો ક્યાં મૂકવાની? પહેલાં ડબલ ડેશમાં. સમજાય છે ને?
એફ ડબલ ડેશ એટલે કે જી છે તો જી ડબલ ડેશ એક્સ બરાબર કઈ રકમ છે આપણી પાસે 6x તો જી ડબલ ડેશ કયા મૂકશું એક મૂકાશે 6 જોડે 1 એટલે 6 આવશે ગ્રેટર દેન 0 માટે x બરાબર 1 આગળ ન્યૂનતમ કેવું ન્યૂનતમ મૂલ્ય મળશે તો એ જી છે આપણી પાસે તો G1 બરાબર તો G1 જી શું છે પહેલાં GX લખી નાખીએ શું છે એક્સનો ક્યુબ -3x 1 ભરવાના છે G1 તો 1નો ક્યુબ -3 જોડે 1 તો શું થયા આ 1નો ઘન 1 -3 એકાના 3 એટલે G1ની કિંમત કેટલી આવી -2 જે ન્યૂનતમ મૂલ્ય છે મૂલ્ય મળશે નહીં જે ન્યૂનતમ મૂલ્ય છે બરાબર ને હવે બીજી વખત આગળ શું છે અહીંયા તો બીજી કિંમત -1 છે તો જી ડબલ ડેશ એક્સ બરાબર શું છે આપણી પાસે 6x કિંમત ભરવાની છે જી ડબલ ડેશ -1ની 6 જોડે -1 બરાબર -6 લેસ દેન આ -6 આવ્યું ગ્રેટર દેન લેસ દેન 0 માટે x બરાબર -1 આગળ મહત્તમ મૂલ્ય મળશે મળ્યું નથી ક્યાંથી મેળવશું આપણે તો આની અંદર gx બરાબર શું છે એક્સનો ઘન -3x જી -1 કરવાનું છે -1 મૂકીએ એટલે અહીંયા શું થશે -1નો ઘન -3 જોડે -1 સાદુરૂપ આપો -1નો ઘન એટલે -1 ના -3 ઇઝ ઇક્વલ ટુ 2 એટલે જી -1 બરાબર 2 આવ્યા જે સ્થાનીય મહત્તમ મૂલ્ય છે સમજ્યા છો જવાબ તમે જોઈ શકો છો જવાબમાં ભૂલભાલ હોય તો મને કહી શકો છો આ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળ્યું અને સ્થાનીય ન્યૂનતમ શું મળ્યું -2 સમજી ગયા પાકો આની આ રીત બધા દાખલામાં છે હવે દાખલો નંબર આપણે કયો લઈશું ત્રીજો અને ચોથો બરાબર ત્રીજો દાખલો જોઈજો બીજા દાખલાની ત્રીજાની ચોથાની રકમ એક જેવી ચેક કરો સામાન્ય ફરક છે રકમમાં જે હું જોઈ લઉં આમાં ચરણ જોઈજો પહેલું ચરણ જ છે અને આમાં કેટલા ચરણ છે 4 ચરણ સમજાય છે એના આધારે આપણે ગણતરી મૂકીએ છીએ જોઈજો આપણે રકમ ચેક કરી લઈએ હવે આ દાખલો છે આપણી પાસે પ્રથમ ચરણનો મતલબ પહેલા ચરણની કિંમત લેવાની તો સૌથી પહેલાં શું કરીશું આપણે એનું વિકલન h' x બરાબર સાઇનનું વિકલન કોસ દરેકને ખબર પડે અને કોસનું વિકલન -sin બરાબર છે હવે f ડબલ ડેશ એટલે કે h ડબલ ડેશ x બરાબર કોસનું -sin અને સાઇનનું કોસ હવે શું કરીશું તો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે જી ડેશની h છે એટલે h' x બરાબર 0 h' x બરાબર 0 હવે સમજો બરાબર cos x -sin x બરાબર 0 -sin x બરાબર -cos x મેં cos x બરાબર sin x લખ્યું તો પણ ચાલત
cos x બરાબર sin x લખ્યું તો પણ ચાલે, તો sin x બંને ઋણ જતા રહ્યા ભાગ્યા cos x બરાબર 1 એટલે એકંદરે tan x થયા, આને આ બાદ લઈ ગયા તો cot x થાય બરાબર 1। ટેનની એક કિંમત ક્યારે મળે? પહેલા ચરણમાં tan π/4 આગળ ખબર પડવી જોઈએ, કોઠા ઉપરથી ખબર પડવી જોઈએ ટેનની કિંમત ક્યાં 1 મળે π/4 આગળ, બીજી કિંમત લેવાની નથી, ચરણ પેલામાં લેવાશે, ચારે ચાર ચરણની કિંમતો લેવાશે, જ્યારે આની અંદર એક જ ચરણની કિંમત લેવાશે, એટલે શું થશે? x બરાબર π/4 અહીંયા। આ કિંમત ક્યાં ભરવાની આપણે એક્સની? પહેલાં ડબલ ડેશમાં અને પછી fxમાં। તો પહેલાં ડબલ ડેશમાં ભરી દઈએ આપણે GHS ડબલ ડેશ x, h ડબલ ડેશ x બરાબર -sin x -cos x, h ડબલ ડેશ π/4 -π/4 sin π/4 -cos π/4 બરાબર છે ને। હવે π/4 ની કિંમત શું આવે? -1/√2। આની કિંમત પણ શું આવે? 1/√2। √2 લસા લઈશું આપણે, √2 લસા લેવાશે એટલે શું થશે? -1 -1 એટલે -2/√2। આના બે ભાગ પડે, માઇનસ તો ખરા જ, √2 છેદમાં √2 આવ્યા, ઉડી ગયા એટલે -√2 આવ્યા, તો <0 કહેવાશે। તો x બરાબર, આનો ઉપરથી ખબર પડે આપણે કે x બરાબર π/4 આગળ મહત્તમ મૂલ્ય મળશે। ધ્યાન રાખજો, મળશે, મળ્યું નથી, fx મૂકીએ તો જ કિંમત મળે, એટલે hx એટલે આ મૂળ રકમ મૂકીએ, hx બરાબર sin x પ્લસ cos x, કિંમત h π/4 ની કિંમત ભરવાની છે, તો sin π/4 પ્લસ cos π/4 બંનેની કિંમતો 1/√2 પ્લસ 1/√2 હમણાં લીધી જ, તો √2 લસા આવશે, એટલે 1 + 1 એટલે 2 થશે, છેદમાં √2 લસા છે અને આ √2, બેના બે ભાગ પડશે, √2 છેદમાં √2, આ બંને નીકળી જશે એટલે √2 જે મહત્તમ મૂલ્ય છે, શું કહેવાશે? જે મહત્તમ મૂલ્ય છે। ન્યૂનતમ મૂલ્ય ન મળે, કારણ બેમાંથી એક જ મૂલ્ય મળવાના કે એક્સની કિંમત એક જ આવે, એક કિંમત આવતી હોય, કો તો મહત્તમ હોય, કો તો ન્યૂનતમ હોય, સમજી ગયા? હવે આ દાખલાનો વારો શું કહે છે રકમમાં? તો f આપ્યું આપણને, તો પહેલું શું કરાય? દરેકને ખબર હોવી જોઈએ શું કરવાનું? વિકલન, દરેકને ખબર છે, પહેલાં વિકલન કરીએ f'(x), તો f'(x) બરાબર શું થશે? સાઇનનું વિકલન cos અને cosનું માઇનસ સાઇન, એટલે માઇનસ પ્લસ થઈ જશે, સાઇનનું વિકલન cosનું માઇનસ સાઇન, માઇનસ પ્લસ થઈ ગયા, સમજ્યા? f'(x) બરાબર cosનું માઇનસ સાઇન x અને સાઇનનું cos x બરાબર। હવે આની આ રીત મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) બરાબર 0 લેતા, હવે f'(x) શું છે આપણી પાસે? f'(x) છે cos x પ્લસ sin x બરાબર 0 લઈએ આપણે, પેલામાં લીધું તો અહીં જોઈજો h'(x) બરાબર 0 લીધું એટલે cos x માઇનસ sin x હતું। હવે આ એ જ રીતે sin x આગળ લઈએ છીએ આપણે, માઇનસ cos x આ બાજુતા રહેશે, તો કેટલા થશે? sin x ભાગ્યા cos x બરાબર -1, ધ્યાન આપજો, અહીંયા આ પદ અહીં જતું રહે એટલે અહીં -1 રહે, તો માટે tan x બરાબર,
હવે શીખવાનું છે tan x બરાબર -1 ક્યારે આવે. આપણે સર્કલ લેવું પડશે આવું ગોળ. હવે એની અંદર આ π/4 કિંમત ભણ્યા હશો. આ કિંમત 3π/4, આ કિંમત 5π/4 અને આ કિંમત 7π/4. હવે પહેલાં આ કિંમત માઇનસ લેવાની. તો પહેલા ચરણમાં તો ઓલ STC ના આધારે આમાં તો ધન કિંમત આવશે, આમાં ઋણ કિંમત આવશે. એટલે tan x બરાબર tan 3π/4. પહેલી કિંમત કઈ 3π/4. કેમ? બીજા ચરણમાં જોઈશે તો જ માઇનસ થશે. પાઈ માઇનસ કરો એટલે અહીંયા આવી જાય. બીજી કિંમત ક્યારે આવશે? tan x બરાબર tan, અહીંયા ધન આવશે ઓલ STC પ્રમાણે, ઓલ ST અને C ના પ્રમાણે અહીંયા tan ધન હોય, મારે ઋણ જોઈએ તો tan 7π/4 આવે. કયું આવે? 7π/4. મતલબ xની બે કિંમતો મળી. x બરાબર 3π/4 મળ્યા અને બીજી 7π/4. તમારી પાસે સાહિત્ય હોય તો તમે જોઈ શકો છો આ જ બે કિંમતો આવશે. બરાબર? જોડે સાહિત્ય રાખશો તો વધારે ખબર પડશે. હવે આ કિંમતો ક્યાં મૂકવાની? પહેલાં ડબલ ડેશમાં. સમજાય છે ને? હવે આપણી પાસે જગ્યા નથી તો આપણે આ ભાગ કાઢી નાખશું. બરાબર? આ તમને આવડી ગયો હશે. તો હવે આ દાખલાની વાત કરીએ આપણે. એક્સની બે કિંમતો મળી ગઈ, આપણે ડબલ ડેશમાં મૂકવાની વાત થઈ હતી તો આપણે એફ ડબલ ડેશમાં મૂકીએ છીએ. એફ ડબલ ડેશ એક્સ બરાબર શું કિંમત છે આપણી ડબલ ડેશની? -sin x પ્લસ cos x. આવી કિંમત છે ડબલ ડેશની. કોસનું માઇનસ સાઇન, સાઇનનું કોસ, એટલા માટે. તો હવે એફ ડબલ ડેશમાં કઈ કિંમત મૂકીએ? એફ ડબલ ડેશ 3π/4. તો -sin 3π/4 પ્લસ cos 3π/4. કિંમત કરવી પડશે ને હવે π/4ની. તો -sin π -π/4 પ્લસ cos π -π/4. કિંમત લાવવા માટે આવું જ કરવું જ પડે. હવે આ માઇનસ પાઈ માઇનસ ચરણ બીજું થાય, આ પાઈ માઇનસ બીજા ચરણની અંદર સાઇનની કિંમત એની એ જ રહેશે ચિહ્ન, sin π/4. જ્યારે અહીંયા શું થશે? પાઈ માઇનસ, આ પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં કોસ માઇનસ હોય એટલા માટે કોસ આવ્યા, કોસ π/4. માઇનસ કેમ થઈ ગયા એ સમજાય છે? બીજા ચરણમાં છે માઇનસ કિંમત. હવે બે કિંમતો આવી, -π/4ની કિંમત 1/√2, -1/√2. તો LCM કર્યો √2, લસા લીધો -1 -1 એટલે શું થશે આની કિંમત? -2/√2. -2ના બે ભાગ પડશે, સમજાય છે? -√2 અને છેદમાં √2, √2 નીકળી ગયા એટલે -√2 આવ્યા. બરાબર? તો એફ ડબલ ડેશ 3π/4ની કિંમત કેટલી થઈ? -√2. લેસ દેન કે ગ્રેટર દેન? લેસ દેન 0. તો x બરાબર 3π/4 આગળ કેવું મૂલ્ય મળશે? ઋણ છે એટલે મહત્તમ મૂલ્ય મળશે. મૂલ્ય લાવી દઈએ અહીંયા ને અહીંયા. તો fx છે ને? હા. તો fx બરાબર આપણી કઈ કિંમત છે? sin x માઇનસ cos x. એ જ કિંમત છે ને આપણી પાસે. હવે કિંમત ભરીએ. f 3π/4 બરાબર sin 3π/4 માઇનસ cos 3π/4. આમાં કિંમત ભરવાની. તો sin π -π/4 માઇનસ cos π -π/4.
तो साइन पाई माइनस એટલે કેટલે થશે? તો સાइन પાઈ બાય 4. અહીંયા કેટલા થશે? પાઈ માઇનસ એના ચરણના આધારે બીજું એક ઋણ આવ્યું એટલે પ્લસ થઈ જશે cos પાઈ બાય 4. આ બંનેની કિંમતો, આની કિંમત કેટલી છે? 1/√2. આની કિંમત 1/√2. બેનો સરવાળો કરો, યાદ કરો, આપણે શીખ્યા હતા 2 અને છેદમાં √2 એટલે છેલ્લો જવાબ √2 બે વખત મુકાય, સમજાય છે ને? છેદમાં √2 તો જે મહત્તમ મૂલ્ય શું આવ્યું? √2. બરાબર. f 3π/4 બરાબર √2 જે મહત્તમ મૂલ્ય છે, જે મહત્તમ મૂલ્ય છે. બરાબર. દેખાય ન તો બોલો, એના ઉપર જજમેન્ટ લઈ લેજો. કોના આગળ આપણે ગણતરી કરી આ બધી? 3π/4 આગળ. હજી કઈ બાકી રહી ગઈ? 7π/4 આગળની બાકી રહી ગઈ. તો 7π/4 આગળ પહેલાં ડબલ ડેશમાં મુકાશે f ડબલ ડેશ x બરાબર, પહેલાં શામાં મુકાશે? ડબલ ડેશમાં. તો f ડબલ ડેશ બરાબર -sin x પ્લસ cos x. ક્યાંથી લાયા? ડબલ ડેશ આ રહી. હવે એમાં કિંમત કઈ ભરશું આપણે? f ડબલ ડેશ 7π/4 મૂકવાની છે. તો -sin 7π/4 પ્લસ cos 7π/4. હવે -sin પાઈ માઇનસ π/4 મેળ પડશે? નહીં પડે. 4 × 8, 2π માઇનસ કરવા પડશે, સમજાય છે? આ 2π એટલે 4 × 8માંથી 1 જતો રહેશે એટલે 7 થઈ ગયા. એ જ રીતે અહીંયા પ્લસ cos પાઈ નહીં પણ 2π માઇનસ π/4. 4 × 8માંથી બાદ કરો, 7 આવી ગયા. હવે 2π માઇનસ આ 2π ક્યાં આવે? અહીંયા. 2π માઇનસ કયું ચરણ થયું? ચોથું ચરણ થયું. ચોથા ચરણમાં સાઇન કેવો હોય? માઇનસ. એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન π/4. સમજો, આ માઇનસ અને 2π માઇનસ આ 2π માઇનસ એટલે કયું ચરણ થયું? ચરણ નંબર 4. ચોથા ચરણમાં સાઇન કેવો હોય? માઇનસ. એટલા માટે એ માઇનસ અને આ ચરણનું બીજું માઇનસ એટલે પ્લસ થઈ ગયા. અહીંયા cos 2π માઇનસ છે, જો cos 2π માઇનસ પ્લસ રહેશે અને વચ્ચે પ્લસ છે એટલે પ્લસ cos π/4. આની કિંમત તમને ખબર છે 1/√2 હમણાં શીખ્યા. આની કિંમત 1/√2. લસા લીધો એટલે 1 + 1 એટલે 2, √2 નીચે 2 લસા ભાગ્યા √2 તો શું થશે? 2 + 2 કો 2, 2ના √2 ભાગ પડ્યા, છેદમાં √2. આ √2 ઉડી ગયા એટલે √2 આયા લેસ દેન નહીં બટ ગ્રેટર દેન 0. લેફ ડબલ ડેશ 7π/4 ઇઝ ઇક્વલ ટુ √2 ગ્રેટર દેન 0 માટે x બરાબર 7π/4 આગળ ન્યૂનતમ મૂલ્ય કયું? ન્યૂનતમ મૂલ્ય મળશે. ધ્યાન આપજો. મૂલ્ય મેળવવા માટે આપણે fxમાં મૂકવી પડે, એટલે આમાં કિંમત ભરવી પડે. fx બરાબર શું રકમ છે? sin x માઇનસ cos x. f 7π/4 બરાબર sin 7π/4 માઇનસ cos 7π/4. હવે sin 7π/4 એટલે sin 2π માઇનસ ને 2π માઇનસ π/4 માઇનસ cos 2π માઇનસ π/4. 2π માઇનસ એટલે માઇનસ sin π/4. આ તો 2π માઇનસ એટલે ધન રહેશે. બીજું ચરણ છે
ચરણ કયું આવશે? ચોથું, cos π/4. બંનેની કિંમત મૂકવાની. કિંમત આની કિંમત કેટલી છે? તો આની કિંમત 1/√2 માઇનસ આની પણ 1/√2. તો બંનેનો સરવાળો કરતો કેટલા થશે? -2/√2. તો છેલ્લો જવાબ -√2. જે કેવું મૂલ્ય છે? ન્યૂનતમ મૂલ્ય છે. જે ન્યૂનતમ મૂલ્ય છે. જે ન્યૂનતમ મૂલ્ય છે. ન્યૂનતમ મૂલ્ય છે. સમજ્યા? આખો દાખલો આ રીતે લખવું પડે છે. મહત્તમ મૂલ્ય છે, ન્યૂનતમ મૂલ્ય છે. સમજી ગયા છો? આજની તારીખનું આ લેક્ચર પૂરું કરીએ છીએ. કેમ? લંબાઈ વધી જાય, શાંતિ તમે જોઈ શકો માટે. સમજ્યા? હવે પછીના લેક્ચરમાં મળીશું.